વલસાડમાં નનકવાડા બ્રિજ વિવાદે પકડ્યો રાજકીય રંગ। વલસાડમાં નનકવાડા અને વશિયર વિસ્તારને જોડતા નિર્માણાધીન બ્રિજને લઈને હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ વિકાસના દાવા થઈ રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસે આ બ્રિજના કામ સામે ગંભીર સવાલો ઉઠાવીને તંત્રને સીધો સવાલ કર્યો છે। યુવક કોંગ્રેસના આગેવાનો મિત દેસાઈ અને રાહિલ શેખ છેલ્લા 8 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે। તેમના આંદોલનને સમર્થન આપવા વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પણ પોતાના કાર્યકરો સાથે ભૂખ હડતાળના સ્થળે પહોંચ્યા હતા। કોંગ્રેસનો આરોપ છે કે બ્રિજના નિર્માણમાં નિયમો અને પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ સાથે ભાજપના એક મોટા નેતાની વાડી તરફ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું હોવાના અને જમીનના ભાવ વધારવાના હેતુસર પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। હવે સવાલ સીધો છે, આ બ્રિજ ખરેખર પ્રજાની સુવિધા માટે બની રહ્યો છે કે પછી તેના આયોજન પાછળ કોઈ બીજો હેતુ છે? ધારાસભ્ય અનંત પટેલે તંત્ર અને શાસક પક્ષ સામે આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો કે જ્યાં બ્રિજ બની રહ્યો છે ત્યાં મોટી વસ્તી પણ નથી, તો પછી આ સ્થળની પસંદગી પાછળનું કારણ શું છે? કોંગ્રેસે આ સમગ્ર મામલે વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવ્યા હોવાનું જણાવ્યું છે। વલસાડ જિલ્લામાં વાપીના ઓવરબ્રિજથી લઈને ધરમપુર કપરાડાના નેશનલ હાઈવે 56 પરના જર્જરિત બ્રિજ સુધીના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને પ્રજાના નાણાંના યોગ્ય ઉપયોગની માંગ કરવામાં આવી છે। સૌથી ગંભીર વાત એ છે કે કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે યુવક કોંગ્રેસના આગેવાનો ભૂખ હડતાળ પર હોવા છતાં તંત્ર તરફથી કોઈ અધિકારી તેમની મુલાકાતે પહોંચ્યો નથી। હવે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો પ્રજાના પ્રશ્નોનો યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બની શકે છે। તો નનકવાડા બ્રિજના આ વિવાદમાં સાચું શું છે? બ્રિજ પ્રજાની જરૂરિયાત છે કે રાજકીય વિવાદનું કેન્દ્ર? અને સૌથી મોટો સવાલ, આ સમગ્ર મામલે તંત્ર ક્યારે આપશે સ્પષ્ટ જવાબ? હવે નજર રહેશે કે સરકાર અને તંત્ર કોંગ્રેસના આ ગંભીર આક્ષેપોનો શું જવાબ આપે છે। અમારા યુથ કોંગ્રેસના આગેવાન મિત દેસાઈ છેલ્લા 8 દિવસથી ધરણા પર બેઠા છે અને તે પણ પ્રજાના ટેક્સના પૈસે કોઈ ભાજપના નેતાના વાડી તરફ જતો પુલ એના વિરોધમાં બેઠા છે। ત્યારે અમે એમને સમર્થન આપવામાં આવ્યા છે અને સમર્થન આપવાની સાથે સાથે અહીંના તંત્રને પણ કહેવા માંગે છે કે વલસાડ જિલ્લામાં ખૂબ અગત્યના જૂના 2 પુલ છે એ વરસાદમાં બંધ કરી દેવામાં આવ્યા છે। વાપી મહાનગરપાલિકાનો બ્રિજ છે એ બ્રિજ 3-4 વર્ષથી તોડી નાખીને હજુ એનું બાંધકામ પૂરું કર્યું નથી। ત્યારે ભાજપના નેતાની વાડીમાં અને ભાજપના નેતાની જમીનનો ભાવ વધારી દેવા માટે જે પુલ મંજૂર કરવામાં આવ્યો છે મંજૂર કોના કહેવાથી કરવામાં આવ્યો અને કઈ ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો અને એવું તો શું કારણ છે કે બ્રિજ બનાવવામાં આવે છે 90% એનું કામ પૂરું થઈ ગયું છે ત્યારે એનો હિસાબ માંગવા માટે મિત દેસાઈ બેઠા છે। અમે સૌ યુવા આગેવાનોની સાથે એમને સમર્થન આપવા આવ્યા છે। માર્ગ મકાનના એસો જુનિયર એન્જિનિયર આવ્યા હતા અને એમણે અહેવાલ આપ્યો છે, એમાં માહિતી આપી છે કે અહીંના ધારાસભ્યોએ બ્રિજની માંગણી કરી હતી, કોની જમીનમાં બ્રિજ જાય છે એની માહિતી પણ આપી છે અને કયા કયા ભાજપના મંત્રી પ્રમુખ એમણે ભલામણ કરી છે એનો અહેવાલ પણ એમણે આપ્યો છે। આ અહેવાલ બાદ અહીંનું યુથ કોંગ્રેસ પોતે નક્કી કરશે કે આજે ધરણા પૂરા કરવા છે કે ચાલુ રાખવા છે અને ધરણા ચાલુ રાખ્યા બાદ આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, અમારા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને તમામ દક્ષિણ ગુજરાતના આગેવાનો આવીને એમની સાથે પરામર્શ કરશે, કલેક્ટરશ્રી સાથે, પ્રાંત અધિકારીઓ સાથે અને જે અજાયબી બ્રિજ છે તેની પણ મુલાકાત લેશે। કોંગ્રેસ પ્રેસિડેન્ટ મહેશ શાહ, આજે અહીંથી હું તમારા મારફતે એક એલાન કરવા માંગુ છું। આ જે આંદોલન ચલાવી રહ્યા છે મીતભાઈ અને આ અધિકારીઓ તથા ભાજપના જે બની બેઠેલા મોટા નેતાઓ ને હું અહીંથી એક વાત કહેવા માંગુ છું। હવે પછી અમે હાઈકોર્ટમાં જવાના છે અને એ હાઈકોર્ટનો તમામ ખર્ચો વાપી શહેર કોંગ્રેસ પ્રેસિડેન્ટ મહેશ શાહ કરશે અને એની તૈયારી હું આજથી ચાલુ કરું છું। ચાલો, બરાબર। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।